તો મિત્રો નમસ્કાર. અમે ઘેરથી આયા અને અમારે ખાવાનું દાળબાટી ખાવા માટે ઘેરથી ભૂખ્યા આવ્યા હતા. ચૂપ રહેજે હમણાં અવાજ આવે એટલે બધું આવવાનું તો અમે રિવરફ્રન્ટ બાદ જઈએ છે. કોઈક નાસ્તામાં પતાઈએ છે. એક બે નાસ્તામાં ગમે તે તો લેટ્સ ગો. હા અમુક વાત મારા આવું થાય. પ્રેક્ટિસ કરી ના જાય ને ચાલો તાપડિયા પોલીસ ચોકી ચાપડિયા. હા તો પેલું સ્ટેન્ડ જ લાવી દેવું છે. મોત ભરી દેવાનું ને આપડે બાઈક ઉપર બાઈક ઉપર જઈએ ને તો ઉતર્યા કર ચાલુ કરી દેવાનું. ચાલુ કરી દેવાનું ઉતર્યા કર. હા આવી ગયા છીએ રિવરફ્રન્ટ જોડે. પેલું છે જલારામ ડીશ ગોલા છે. તો આ બાજુ પાણીપુરી અને ગોલા કોઈ ખાને કા નહીં છે. મિત્રો આપડે પહોંચી ગયા છે હિંમતનગર ના રિવરફ્રન્ટે. હવે શું ખાવું છે આપડે? પકોડી તો ભાજી પાવ ઓકે આઈડિયા મે લાયા તા જોજો તો નીલકંઠ ભાજી પાવ લાયા નથી હારી. પછી હેડો તાને હું ખાયું ભેળ ખાવી છે. ભેળ ચલો ભેળ ખાને હું એટલે ઈ ચટણી પૂરી બની ને ભેળ ની તો જો આના આપડે જુઓ અત્યારે સારી એવી ભીડ હોય છે. ચલો તલો જેને હારું જ લાવે તલો. ખુશ થઈ ગયા છે. પકોડી ખાવા છે ને પકોડી બહુ ભાવશે. હા આપડે હોય ખાવી છે. આ પકોડી આપડે અહિયાં પકોડી ખાઈ લઈએ. બેહો એટલામ આગળ છે આગળ છે. પેલ બાદ ભીડ ના હોય એવું હેડો. બઉ ભીડ મને છે. ભીડ ઓછી આગળ જ હવે સોડા પીધા હતા ને આપડે આવું હોય ને પીધા એને ચો પીધા હતા સોડા યાદ છે તને પેલી આ ઠંડી છે. કોલ્ડ પાણીપુરી આપડે તો ગરમ જ પાણીપુરી ખાવાની છે. મારે ગરમ જ ખાવી છે. જેનિશ ને ગરમ મારે ગરમ આયરી કૈલાસ હેડો તાન હોય ગોઠવાઈ ગયો. આ બાજુ આવું પડે પકોડી ખાવા તો હા ભેળ ને ચટણી પૂરી બનાવી દેવડાઈએ. હે જેનું ચટણી પૂરી ખાય. ચાલો આપડે અહિયાં કૈલાસ પકોડીમાં એક ભેળ અને એક ચટણી પૂરી નો ઓર્ડર આપ્યો છે. હે સુમન ચાલે ને પકોડી પછી બહુ ખાવાની થોડી એટલે મોઢું સારું થઈ જાય. એને તાર શું ખાવાનું ભેળ કે ચટણી પૂરી? હા ચટણી પૂરી બધું ચાખવાનું. પછી પેલું શું થાય પેટમાં હોય વાગે શું ઇન્ફેક્શન માનતા જો આપડે જે એની ચટણી પૂરી આવી ગઈ છે. હાવ જેનિસ ને ચટણી પૂરી આવી ગઈ ભાઈ. ઉઠાવ મસ્ત ના જેને ચીલી પૂરી હશે. 1 2 3 4 5 ખાઈ લે. એક મુ ટેસ્ટ કર લઉં કાલે પસ્તાર ખાવાની ખંચેર બરાબર તો ટેસ્ટ જ કરવા પડે બધા.
ખવડાવું તો બીજું બધું બેર કે છે લે એમ દે એટલું તીખું જેન જેન તો ના ખવાય ના બે ચટણી પૂરી ખાધી છે એની છે તું ચેટલી ખાધી એક જ જેને તું ચેટલી ખાધી 3 અને મેં 2 જો હવે આપડી બ્રેડે આવી ગઈ છે ને આમ બેર ખા તીખું લાગ્યું હોય તો આમ મીઠા હે જો ખાવી નહીં તાનું ખાય તું કે તો ખરું પાણીપુરી ખાય હા તાનું ખાય ગોલો ખાવ ગોલો ના ખવાય અત્યારે આ તો ગોલાની સિઝન છે જેને કે કોઈ નહીં ગોલો મને હાલ દે તું ખાતા એકદમ ગળી ગળી છે ને ભેળ ખાજે તો ચાકી તો જો પાણીની બોટલ નહીં મળતી હોય ના મળે સોડા વાળાની મળે બીજું પાઈ આવું પાણી આવે પોણી હોય કદાચ જેનિસ ને અમારે પકોડી ને ભેળ ને તો ખાઈ લીધું હવે ઈચ્છા છે મંચુરિયન આ કિરણનું મંચુરિયન તો હોય છે ને એ જાજો આ બાજુ કેનાલ વાળું છે ઓહો ભીડ છે હોય તો ના મંચુરિયનમાં જો કિરણ ચાઇનીઝ વાળું ખાવું છે આપણે અડધું પાર્સલ કરવું છે પાર્સલ કરી લઈએ આપણે તેને પાર્સલ કરવું છે ખાવું છે ઘેર આજે પાર્સલ કરી દઈએ લેટ્સ આપ તો કરો છો કે નહીં જોઈ લઈએ આ હું છે ડીકન આપું હાફ મંચુરિયન પાર્સલનો ઓર્ડર આવ્યો છે અમારે શું છે એ બહુ ખીચું આવ્યો તો શું છે બાઈક કાફી ખીચું ચા કોફી ને એવું પીવું છે ના ભાઈ જો કિરણનું અડધું મંચુરિયન આપણે ઓર્ડર આપ્યો છે 90 રૂપિયા વાળું બહુ ભીડ છે એટલે આપણે બેસીને ખાવાનો મેં નહીં આવે સુમનને તો બે રહ્યો મારે જેનિસની ફરમાઈશ પ્રમાણે અમારું મંચુરિયન આવી ગયું ભાઈ જેનિસ તારું મંચુરિયન હે પણ હોય તો જગ્યા તો છે નહીં બસ હેડો ઘેર જઈને ખાય હે બે વાન જગ્યા નહીં બસ મજા આવે તો આપણે શું શું ખાધું જેનિસ કહી દે હેડ બ્લોકમાં ભેળ હા પાણીપુરી હા and મંચુરિયન મંચુરિયન હજી ખાધું નહીં ચટણી પૂરી મંચુરિયનમાં તીન થાય કે આ બધું બનાવશે ને મસાલા આમ શાક શાક તો એ સારું બનશે ને અને તમે ઘેર ચાકીને બનાવો ને કોબરું બનાવશો અને ઘેર ચાકીને બનાવો તો આવું ના બનાવો તો એ કેટલી ભીડ છે કોબરું ના કહેવાય આ બધા ઘોડા તો રાય આટલું બધું ખોવાય છે તે લેહો પપ્પા પપ્પા એ મતલબ એ જો તો મને ખબર નથી કીડી હે જે મોર पे है ना તે કીડી આટલું તો એને અંકર ચડના ચટકો ભર્યો ના લેગી ઓલી તે પોણી પાકે તો મિત્રો આપણે ચલો હવે નીકળીએ છે ઘેર જવા માટે મંચુરિયન ખાવાનું છે પણ ઘેર જઈને ખાશું લેટ્સ ગો ચલો હવે ઘેર જઈએ છે આપણે ખાઈને નાસ્તા જેવું કરવાનું હતું તો એ નાસ્તા જેવું થઈ ગયું ચાપડિયા ચોકડી ફોટો પડે જો કેમેરા ઉપર તો મિત્રો આપણે બધું નાસ્તો ને બધું ખાઈ અને ઘેર આવી ગયા હવે ઘેર આવીને ઊંઘીએ જઈએ છે કોદરો બોદરો નાખી દીધો છે તો મિત્રો અમારી ચેનલમાં જો તમે નવા હોય ને તો હાલ જ ચેનલનું લાલ કલરનું જે સબસ્ક્રાઈબનું બટન છે એ દબાઈ દો જેથી કરીને તમને અમારા બધા બ્લોગ ફરીથી મળે જલ્દી અને વિડીયો ગમે તો લાઈક કરજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય